અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના રાયગઢ ખાતે સુરત મનપા ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટરાલય દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો, જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો। સુરત મહાનગરપાલિકા, ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું હતું। સુરત મનપા અને ગુજરાત પ્રવાસન વિભાગ તથા જિલ્લા કલેક્ટરાલય દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં સુરતીઓ પણ ઉમટ્યા હતા। સુરતના અડાજણ રિવરફ્રન્ટ બાજુના પ્લોટમાં મેયર દક્ષેશ માવાણીએ સંદેશ મુકેશ દલાલ સહિતનાઓની હાજરીમાં પતંગ ઉડાવીને પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ પતંગોત્સવમાં ભારતના વિવિધ રાજ્યો અને શહેરોના પતંગબાજો સાથે વિવિધ દેશોના ઇન્ટરનેશનલ પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગ સાથે આવ્યા હતા અને પતંગોત્સવમાં પતંગ ચગાવી સુરતના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધો હતો। કાઇટ ફેસ્ટિવલ 2025 ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઉજવવામાં આવી રહ્યો છે। સમગ્ર વિશ્વમાંથી અને દેશમાંથી પતંગબાજો ગુજરાતમાં આવ્યા છે અને ગુજરાતના વિવિધ ભાગોમાં જઈ રહ્યા છે। ગુજરાતમાં સુરતમાં પણ પતંગબાજો પતંગ ઉડાવીને એની મજા લેતા હોય છે। તલ ચીકીના લાડુ ખાઈને, ઊંધિયું ખાઈને એની મજા લેતા હોય છે। આનું મકર સંક્રાંતિનું ફેસ્ટિવલ ઐતિહાસિક, રિલિજિયસ અને ખેતીના સંદર્ભમાં ખૂબ મહત્વ છે। દેશના વિવિધ ભાગોમાં વિવિધ નામો હેઠળ તે ઉજવવામાં આવે છે। સૌ પતંગબાજોને, પતંગ રસિકોને મારી વિનંતી છે કે આજના દિવસે પ્લીઝ થોડા દિવસ પક્ષીઓનું ધ્યાન રાખજો। વાહન ચાલકોને પણ વિનંતી છે કે પ્લીઝ આ દિવસોમાં વાહન થોડા ધીમેથી ચલાવજો, સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટ લગાવીને ચલાવજો। ફરીથી એક વખત મકર સંક્રાંતિ નિમિત્તે સૌ સુરતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા। ક્યાંથી પતંગ રસિકો અહીંયા આવ્યા છે ભાગ લેવા? લગભગ 14 જેટલા દેશોમાંથી 65 જેટલા પતંગબાજો અહીંયા આવ્યા છે।